વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમુદ્ર સે સમૃદ્ધિ વિઝનને સાકાર કરવા ગુજરાતમાં પોર્ટ વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે 17,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે MOU સંપન્ન થયું। આ કરારથી પીપાવાવ પોર્ટનું કેપેસિટી એક્સપાન્શન અને આધુનિકીકરણ થશે, જે રાજ્યને ભારતના મેરીટાઈમ ગેટવે તરીકે વધુ મજબૂત બનાવશે। તો આ MOUના પરિણામે કન્ટેનર, બલ્ક લિક્વિડ અને રોરો કાર્ગો વહન ક્ષમતામાં વધારો થશે। તો નવા લિક્વિડ કાર્ગો બર્થ, યાંત્રિક બલ્ક હેન્ડલિંગ, આધુનિક કન્ટેનર ટર્મિનલ્સ, ડિજિટલ ઓપરેશન સિસ્ટમ્સ અને પર્યાવરણલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે। આથી નિકાસ આયાતમાં સમય અને ખર્ચ ઘટશે। તો બંદર આસપાસ ઉદ્યોગો, વેરહાઉસિંગ અને સપ્લાય ચેન વિસ્તરશે, જે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ વિસ્તરણથી ગુજરાતની મેરીટાઈમ ઓળખ વધુ સુદૃઢ બનશે અને પોર્ટ્સ નેટવર્ક મજબૂત બનીને ઉદ્યોગો, નિકાસકારો તથા લોજિસ્ટિક ક્ષેત્રને સશક્ત કરશે। તો આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળીને 25,000 તકો ઊભી થશે, જે સ્થાનિક અર્થતંત્રને ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારોમાં જીવન સ્તર સુધરશે। APM ટર્મિનલ્સ એશિયા અને મિડલ ઇસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જોન ગોલ્ડનરે જણાવ્યું કે આ રોકાણ પીપાવાવને વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને ગ્રીન ગ્રોથનું મોડેલ બનાવશે, જે ગુજરાત, ભારત અને વૈશ્વિક વેપાર માટે નવી તકો ખોલશે। તેમણે કહ્યું કે સ્થાનિક સમુદાય માટે કાયમી સમૃદ્ધિ અને દરિયાઈ વેપારમાં ભારતનું નેતૃત્વ મજબૂત થશે। તો આ MOU અવસરે અધિક મુખ્ય સચિવ MK દાસ, GMB ચેરમેન SS રાઠોડ, બંદરો અને વાહન વ્યવહારના અગ્ર સચિવ RC મીના, કાર્યકારી વાઇસ ચેરમેન રેમિયા મોહન તથા માર્ક્સના ગ્રુપ ચીફ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસર રેને પેડરસન, મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલ અને વિવેક શર્મા ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રોજેક્ટ વડાપ્રધાનના મેરીટાઈમ અમૃતકાલ વિઝન 2047ને અનુરૂપ ગુજરાતના નોન મેજર પોર્ટ્સની ક્ષમતા 3,000 MMTPA સુધી વધારવાના લક્ષ્યમાં મહત્વનું યોગદાન આપશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।